વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જોયેલો હતો। આજે એ નિયમના કેટલાક દાખલાઓ આપણે ગણીશું પહેલા, બરાબર? તો અહીંયા તમારી પાસે બે દાખલાઓ છે। અલ્ટિમેટલી આ નિયમ ટેક્સ્ટ બુકમાં નથી, જે લોકો કોમ્પિટિટિવની તૈયારી કરે છે એના માટે ખાસ અગત્યનો છે। ક્લિયર? તો જોઈએ। સમાન પ્રાયોગિક પરિસ્થિતિમાં O3 અને SO2 વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર મેળવો। તો પહેલી વાત કે ગ્રેહામનો વાયુ પ્રસરણનો જે નિયમ છે એ તમને યાદ હોવો જોઈએ આખે આખો, બરાબર? R1/R2 √ d2/d1 √ m2/m1 v1/v2 into t2/t1, બરાબર? હવે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ આપણને ખબર પડશે આપણી રકમ ઉપરથી। તો રકમમાં જે પ્રકારે ડેટા આપેલો હોય તે પ્રકારે આપણે એનો ઉપયોગ કરીશું, બરાબર? તો જોઈએ આની અંદર સમાન પ્રાયોગિક પરિસ્થિતિમાં બે વાયુઓ, તમને હંમેશા બે વાયુઓની વાત કરેલી હશે, તો મારી સલાહ એ છે, બરાબર, તમે RO3 લખો તો પણ ચાલે, પણ મારી સલાહ એ છે કારણ કે આમાં 1 2 2 1 1 2 2 1 એવી રીતે આવે છે, એટલા માટે ભૂલ ના થાય એટલા માટે મારી સલાહ તો એ છે કે તમે વાયુને નંબર આપી દો, બરાબર? એટલે હું તો નંબર અપાવડાવું છું, તો આપણે નંબર આપીને જ કરીશું। હું પહેલા કહી દઉં વાયુ 1 એ કોણ છે તો કે O3, અને વાયુ 2 એટલે કે વાયુ નંબર 2 એ કોણ છે તો કે છે SO2। પહેલેથી મેન્શન કરી દીધું, બરાબર? હવે મારે શું મેળવવાનું છે એ બધી વાત આપણે કરીએ, બરાબર? મારે મેળવવાનું છે R1/R2, ખબર પડી ગઈ કે નહીં? ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક। હવે મારી પાસે શું છે એની વાત આપણે કરીએ, બરાબર? તો મારી પાસે શું છે તો કંઈ નથી, પણ અણુસૂત્ર છે, તો મને અણુભાર મળે કે નહીં, બરાબર? તો મારી પાસે અણુભાર છે, તો m1 ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે m1 નો મતલબ થાય O3 નો અણુભાર, તો 16 તેરી 48, બરાબર? તો અહીંયા કેટલો છે 48 ગ્રામ પર મોલ। ક્લિયર? બીજું છે આપણી પાસે m2 છે SO2 નો અણુભાર કેટલો થશે 16 દુ 32, 32 ને 32 64 ગ્રામ પર મોલ, બરાબર? હવે આપણી પાસે જો R1/R2 મેળવવું છે, m1 અને m2 છે, તો આપણે કોનો ઉપયોગ કરીશું તો આ બેનો ઉપયોગ કરીશું। ખબર પડી કે નહીં આનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે? એટલે આમાંથી જે વસ્તુ તમને આપેલી હોય એ જોડકું તમારે લઈ લેવાનું। ખબર પડી? એટલે મને આ ને આ ખબર છે, બાકીની બધી વસ્તુ મારે કઈ કામની નથી, તો હું શું લખી દઈશ અહીંયા ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ શું તો કે ભાઈ R1/R2 is equal to root m2/m1। ક્લિયર? બસ આની અંદર કિંમતો મૂકો એટલે તમારો જવાબ આવી જશે, બરાબર? R1/R2 is equal to root m2 કેટલું છે 64, બરાબર, ભાગ્યા 48। હવે આનું આપણે સાદુરૂપ આપીશું। સાદુરૂપ શું આપીશું? 64/48 અને એનું રૂટ કરશો ને એટલે તમારો જવાબ આવશે 1.1547। 1.1547 એકમ, તો કે એકમ રહિત હશે, ગુણોત્તર કોઈ દિવસ એકમ વાળો ના આવે। કારણ શું ખબર? તો કે અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ, અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ, તો બંને ઉડી જાય, બરાબર? એટલે આ તમારો આન્સર હશે। ક્લિયર? બીજો દાખલો જોઈએ। સૂર્યથી પૃથ્વી પર આવતા O2 વાયુને 80 સેકન્ડ લાગે તો He વાયુને કેટલો સમય લાગે, બરાબર? તો એ વસ્તુ જોઈએ। જો બે વાયુની વાત કરી છે O2 અને He, બરાબર? તો હું કરી દઈશ વાયુ 1 ઇઝ ઇક્વલ ટુ O2 અને વાયુ 2 ઇઝ ઇક્વલ ટુ He, બરાબર?
હવે O2 વાયુને 80 સેકન્ડ લાગે, એનો મતલબ T1 તમને આપેલું છે કે નહીં, T1 = 80 સેકન્ડ્સ. વાયુ 2 માટે કેટલો સમય લાગશે, T2 = ક્વેશ્ચન માર્ક. ખબર પડી? બરાબર, કેટલો સમય લાગશે. હવે આમાં પાછા અણુભાર મારી પાસે છે કે નહીં, તો અણુભાર ઉપરથી હું મેળવી શકીશ. અહીં મારી પાસે M1 છે, M1 કેટલું થશે, 16 × 32. 32 U પણ લખી શકું, ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકું. અને અહીંયા M2 = He નો અણુભાર ખબર હોવી જોઈએ, બરાબર, 4U. ક્લિયર? હવે મારી પાસે T1 T2 છે, M1 M2 છે, બરાબર. તો મારે કોનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા? બરાબર, મારે મેળવવું શું છે? પહેલી વાત તો સમય. બરાબર, તો મારે હવે કોનો ઉપયોગ કરીશ? હું R1 R2 નો ઉપયોગ કરીશ. R1 R2 નો ઉપયોગ કરીશ. અહીંયા મને આપેલો છે પ્રસરણ વેગનો ગુણોત્તર, નહીં, તો મારે આનો ઉપયોગ કરવો ફરજિયાત નથી. હવે મારી પાસે છે M1 M2, મારે મેળવવું છે T1 T2, તો હું આનો ઉપયોગ કરીશ. એટલે આ બંને. તો V1 V2 પણ જોઈએ, પણ જો અંતર તો પૃથ્વીથી સૂર્ય સુધીનું જ છે કે નહીં, તો અંતર તો સેમ છે. અંતર સેમ તો પ્રસરણ પામતું કદ પણ કેવું હોય છે, સેમ. એ મેં તમને એક છેલ્લે નાનકડી એવી થિયરીમાં સમજાવેલું હતું, તો અહીંયા પણ એ વસ્તુ લાગુ પડે. બરાબર, તો અહીંયા શું થશે, V1/V2. અને આ થિયરીની અંદર તમે એમ કહી શકો સર, વાયુ જ્યારે પ્રસરણ પામે ત્યારે આ રીતે પ્રસરણ પામે. બરાબર, તો આપણે નો ડાઉટ તમારી વાત સાચી છે, કોઈ ઇશ્યુ નથી. પણ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જ્યારે આપણે લાગુ પાડતા હોય ને, ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ, એવું આપણે ધારતા હોઈએ છીએ કે વાયુ જે છે એક સિલિન્ડ્રિકલ શેપમાં એક જ દિશામાં પ્રસરણ પામે છે. બરાબર, એક જ દિશામાં પ્રસરણ પામે છે એવું આપણે ધારીને આન્સર આપીએ છીએ. એટલે તમારું જે આ વાત છે કે આ રીતે પ્રસરણ પામે, વાત સાવ સાચી છે, પણ અલ્ટિમેટલી એના માટે આપણી પાસે કોઈ સૂત્ર નથી. બરાબર, કારણ કે દરેક વાયુ કેટલો ફેલાય છે એના માટે પાછા બીજા સૂત્રો હોય. બરાબર, તો એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. આપણે ધારી લેવાનું છે કે વાયુ એક જ દિશામાં ગતિ કરે છે, એટલે સૂર્યથી પૃથ્વી તરફ. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા V1 V2 સેમ થશે, તો અહીં લખી નાખું. બરાબર, કે શું થશે, V1 = V2. તો મારી પાસે સૂત્ર શું થશે, તો અહીંયા પાછું ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ, બરાબર, ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ આપણે R1 R2 નથી જોઈતું, આપણે શું જોઈએ છે, ખાલી M2 અને M1. બરાબર, તો M2/M1 = V1/V2 T2/T1. હવે આની અંદર M1 M2 છે, સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, સાદુરૂપ આપીએ. બરાબર, M2 કેટલું છે આપણી પાસે, તો કે 4. M1 કેટલું છે, 32. V1 V2 ઉડી જશે કારણ કે સેમ છે. બરાબર, તો એ નીકળી ગયું. તો T2 ને T1 હવે આપણે મેળવવું છે T2. બરાબર, તો T2/T1 તમને આપેલું છે 80. બરાબર, તો હવે T2 ને સૂત્રનો કરતા બનાવવાનો સમય આવી ગયો છે. તો T2 ને સૂત્રનો કરતા બનાવી દે. 4/32 અને 80 આ બાજુ આવશે કે નહીં, તો એનું જે સાદુરૂપ છે એ તમારે આવશે અલ્ટિમેટલી 28.28 સેકન્ડ, 28.28 સેકન્ડ. કોઈને જવાબ 28.28 ના બદલે 29 આવે, કોઈને 30 આવે, કોઈ ઇશ્યુ નથી. એક્ઝેક્ટ જવાબની અપેક્ષા નહીં રાખવાની, જવાબની એકદમ નજીક આવવો જોઈએ જવાબ. ક્લિયર? તો આ રીતે દાખલાઓ ગણી શકાય. નેક્સ્ટ દાખલાઓ જોઈએ મિત્રો. નેક્સ્ટ દાખલો N2 વાયુને, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર, તો જોઈએ. N2 વાયુને અજ્ઞાત વાયુ, બે વાયુ આપેલા છે, એક N2 વાયુ, વાયુ 1 કહી દેવાનું, અજ્ઞાત વાયુ એને વાયુ 2 કહી દેવાનું. એક સરખા સમયમાં પ્રસરણ કદ અનુક્રમે 50 અને 70 છે. શું આપેલું છે? V1 અને V2. બરાબર, તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ મેળવો. તો હિન્ટ આપી દઉં. હિન્ટમાં શું છે, જો V1 V2 આપેલું છે, આણ્વીય દળ મેળવવાનું છે. એકનું અણુસૂત્ર છે, તમને એનું આણ્વીય દળ મળે કે નહીં? યસ. તો તમારે શું કરવાનું, તો કે આની અને આની વચ્ચે આ પાછી આ જ સંબંધ તમારે મેળવવાનો. V1 V2 તમને આપેલું છે અને એક સમયમાં, એનો મતલબ T1 શું થઈ જશે, P2. તો આ પદ નીકળી જશે. તો V1/V2 √M2/M1. તમારે શું મેળવવાનું છે? M2. સૂત્રનો કરતા બનાવશો એટલે મળશે આન્સર તમારો 14.29 ની નજીક આવવો જોઈએ.
ક્લિયર? આ હોમવર્કમાં. નેક્સ્ટ એક્સપેરિમેન્ટ અથવા તો એક્ઝામ્પલ નંબર 2. એક પ્રકારનો એક્સપેરિમેન્ટ જ છે, બરાબર? શું છે? 50 ફૂટ, આ સોફ્ટ નથી લખેલું, બરાબર? એટલે ધ્યાન રાખજો. 50 ફૂટ, બરાબર? 50 ફૂટ બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ખેતરના વિકર્ણના એક છેડે NH3 અને બીજા છેડે HCl વાયુની બોટલ ખોલવાથી સૌપ્રથમ વિકર્ણ ઉપર કયા સ્થાને ધુમાડા દેખાશે? ધારો કે આ વાયુ વિકર્ણ પર જ પ્રસરણ પામે. આ તો હમણાં આપણે ધારવાનું હોય, બરાબર? હવે શું કહેવા માંગે છે પહેલા એ જોઈ લઈએ, બરાબર? એમ કહે છે કે એક ચોરસ ખેતર છે, બરાબર? જેના બાજુની લંબાઈ કેટલી છે? 50 ફીટ અને 50 ફીટ. તો આ બે પણ 50 ફીટ જ હશે, બરાબર? ક્લિયર? હવે એનું વિકર્ણ કીધું છે, આવું એક વિકર્ણ છે અને એ વિકર્ણ ઉપર વાયુ પ્રસરણ પામશે, બરાબર? તો અહીંયા એક ત્રિકોણ તમને દેખાતો હશે, A, B અને C, બરાબર? તો હું એવું ધારું કે અહીંયા HCl ની બોટલ મૂકેલી છે આપણે, બરાબર? અહીંયા NH3 ની બોટલ મૂકેલી છે આ બિંદુ પાસે. તો તમને એમ કીધું છે કે ધુમાડા કઈ જગ્યાએ દેખાય? ધુમાડા કેના દેખાશે? તો કે NH4Cl ના. આપણે જે નળીમાં પ્રયોગ કરેલો હતો સેમ વસ્તુ અહીંયા ખેતરના છેડા ઉપર કરેલી છે, બરાબર? તો ધુમાડા ક્યાં કયા દેખાશે? HCl ની બોટલની નજીક. આપણને ખબર છે કારણ કે આનું વજન વધારે છે તો એનો પ્રસરણ વેગ ઓછો હશે, એટલે HCl ની નજીક ક્યાંક તમને ધુમાડા દેખાશે. તો એ બિંદુને હું કહી દઉં D. આ ડિસ્ટન્સ જે છે, બરાબર? હવે જો મને આને વાયુ 1 કહી દઉં, વાયુ 1, બરાબર? આને કહી દઉં, સોરી, આને વાયુ 2 કહી દઉં, બરાબર? અને આને કહી દઉં વાયુ 1. તમે ગમે તે કહી શકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર? મારે તો ગણતરીમાં પ્રોબ્લેમ ના થાય એટલા, બરાબર? કારણ કે કેલ્ક્યુલેટર આપણી પાસે હોતું નથી. હવે જો આ 2 હોય તો આ અંતર જે છે AD એને હું કહી દઉં D2, આ અંતરને હું કહી દઉં D1. ક્લિયર? બરાબર? તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ, બરાબર? હવે પ્રોબ્લેમ શું થાય? પ્રોબ્લેમ એ થાય કે વિકર્ણની લંબાઈ આપણને ખબર નથી, બરાબર? તો પહેલા તો વિકર્ણની લંબાઈ આપણે મેળવવી પડશે. તો વિકર્ણની લંબાઈ મેળવવા માટે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ આપણે જો કરીએ તો પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ, બરાબર? તો ત્રિકોણ ABC માટે શું કહી શકીએ? તો કે AC² is equal to AB² plus BC². કહી શકાય કે નહીં? બરાબર? તો અહીંયા સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ તો AC² is equal to 50 NO², બરાબર? અને પ્લસ 50 NO², બરાબર? તો અહીંયા 25 થશે, બરાબર? એટલે તમારો જવાબ જે છે એ 2500 પ્લસ 2500 એટલે 5000 જેવો થશે. અને એનું શું કરવાનું છે તમારે? રૂટ, બરાબર? તો એનું રૂટ કરશો, બરાબર? એટલે આ સ્ક્વેર આ બાજુ આવશે એટલે રૂટ થઈ જશે, બરાબર? ને તમારો જવાબ જે છે લગભગ 5000 ની આસપાસ આવશે, બરાબર? ગણતરી કરી લેવાની જાતે અને આનો રૂટ કરશો એટલે તમારો આન્સર જે છે ને એ આવશે 70.71 ફૂટ. આ અંતર મને મળી ગયું, બરાબર? હવે બીજી વાત કરીએ, બરાબર? હવે શું કહીએ છીએ તો કે આપણી પાસે D1 અને D2 છે એટલે સિમ્બોલિક છે, બરાબર? આનું આખું ટોટલ અંતર છે તો તમે D1 + D2 = 70 લખી શકો કે નહીં? યસ, બરાબર? હવે હું કયા સૂત્રનો ઉપયોગ કરીશ? મારી પાસે અણુ સૂત્ર છે, હા, તો એના ઉપરથી મને અણુભાર મળશે, હા, બરાબર? તો આપણે અણુભાર જો મેળવી લઈએ તો અહીંયા તમને ખ્યાલ છે M1 = HCl છે તો અણુભાર કેટલો થશે? 36.5 U. M2 આપણી પાસે NH3 છે તો એનો અણુભાર કેટલો થશે? 17 U. કેવી રીતે? 14 ને 3 17, બરાબર? અહીંયા 36.5 અને સોરી 35.5 અને એક 36.5. ક્લિયર? તો આ બે વસ્તુ છે તો આપણે આનો જ ઉપયોગ પાછા કરીશું કે નહીં? બરાબર? તમને એમ થશે સર T2 અને T1, ભાઈ જ્યારે ધુમાડા દેખાશે ત્યારે બંને સેમ સમયની અંદર અંતર કાપેલું હશે કે નહીં? કારણ કે ધુમાડા તો એક સાથે દેખાશે તો આટલું અંતર કાપતા NH3 ને જેટલો સમય લાગે એટલો જ સમય આટલું અંતર કાપતા HCl ને લાગશે કારણ કે T1 = T2 થઈ જશે, બરાબર?
તો અહીંયા t1 t2 થઈ જશે. તો v1 અને v2, v1 અને v2 ના બદલે હું અંતર લખી શકું કે નહીં? બરાબર. તો હું અહીંયા v1 by v2 is equal to v1 એટલે આ d1 કહી દઈએ. બરાબર. તો એ શું થશે? dc upon ad કહી શકીએ કે નહીં? બરાબર. તો is equal to શું થાય? તો કે d1 by d2. ક્લિયર? તો આટલી મશક્કત કર્યા પછી તમે સૂત્રનો ઉપયોગ કરો છો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ. શું થશે આપણી પાસે? હવે r1 r2 ની તો જરૂર નથી, આપણે આ બેનો જ ઉપયોગ કરીશું કારણ કે આપણે આની કઈ કામ નથી. બરાબર. તો આપણું સૂત્ર શું થશે? રૂટ m2 by m1 is equal to d1 upon d2 into t2 upon t1. પણ t2 અને t1 બે સેમ છે તો એ નીકળી જશે. તો આપણે આગળ વધીએ. બરાબર. હવે જો t1 ને t2 સેમ છે. હા ભાઈ, અહીં લખી દો t1 is equal to t2. તેથી આપણે એને ઉડાડી દીધા. બરાબર. મારે જોઈએ છે શું? d1 અથવા તો d2. બરાબર. તો એનો ગુણોત્તર મારે જોઈએ છે તો એને સૂત્રનો કરતા બનાવી દો. d1 upon d2 બરાબર is equal to શું થશે? d1 upon d2 is equal to m2 upon m1. તો રૂટ m2 કેટલું છે? 17 ભાગ્યા m1 કેટલું છે? m1 36.5. બરાબર. તો અહીંયા d2 અને d1 બરાબર બંને આપણી પાસે છે. તો હવે શું કરીશું આપણે? તો કે જોઈ લઈએ. બરાબર કે ભાઈ અલ્ટિમેટલી આપણો જવાબ શું આવે છે. તો અહીંયા 17 ભાગ્યા 36.5 કરશો એટલે તમારો જવાબ આવશે 0.6824. કરી લેજો ગણતરી. બરાબર. એટલે d1 upon d2 is equal to 0.6824. બરાબર. આ ગણતરી કરશો એટલે આટલો જવાબ આવશે. તો હું d1 is equal to 0.6824 d2 લખી શકું કે નહીં? બરાબર. હવે પરંતુ શું? તો કે ભાઈ d1 plus d2 is equal to તો 70.71. મેં હમણાં કીધું એ પ્રમાણે. બરાબર. આખું અંતર 70.71 તો d1 plus d2 થાય કે નહીં? તો હું d1 બરાબર આ કિંમત મૂકી દઉં અહીંયા. બરાબર. એટલે 0.6824 into d2 d1 બરાબર મેં મૂકી એની કિંમત. બરાબર. is equal to શું થશે? સોરી પ્લસ શું થશે? d2 is equal to 70.71. d2 કોમન લઈએ તો અંદર શું થશે? આ d2 કોમન તો અંદર શું હશે? 0.6824 plus 1 is equal to 70.71. બરાબર. તો અહીંયા અલ્ટિમેટલી d2 ગુણ્યા શું થશે? તો અહીંયા 1.6824 થવાનું કે નહીં? 70.71. તો અહીંયા d2 is equal to શું થશે? એક સ્ટેપ લખું છું મિત્રો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. ભાગ્યા કરી શકો કે નહીં? 2 4. તો આટલું કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 42.029. 42.029 1 ફૂટ આન્સર. હવે આન્સરનું અર્થઘટન લખવું પડે. આ અંતર તમને મળ્યું 42. એનો મતલબ શું થાય કે NH3 ની બોટલથી 42.029 ફૂટ અંતરે ધુમાડા જોવા મળશે. ક્લિયર? તો આ રીતે આ દાખલો ગણી શકાય. વ્યવસ્થિત રીતે બરાબર ગણજો. બરાબર ને? આ એક દાખલો હોમવર્કમાં આપેલો છે તો એ પણ બરાબર ગણી નાખજો જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય.
ક્લિયર મિત્રો? મળીએ. જોઈએ મિત્રો, હવે આપણે વાયુ અવસ્થા કમ્પ્લીટ કરી અને હવે પ્રવાહી અવસ્થા સ્ટાર્ટ કરીએ છીએ. આ ચેપ્ટરના ઘણા બધા ટોપિક મિત્રો આપણા સિલેબસની અંદર કટ થઈ ગયેલા છે, બરાબર? તો એ વસ્તુ જે છે ખાસ ખ્યાલમાં રાખજો. તમારી પાસે હશે પીડીએફ કે કયા ટોપિક જે છે આપણા સિલેબસની અંદર નથી. એટલે જ્યારે આ ચેપ્ટરની ટેસ્ટ લેવાય ત્યારે ખાસ સિલેબસ થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે જે ટોપિક નથી આપણા સિલેબસની અંદર એ ટોપિક તમને એક્ઝામમાં પૂછાશે નહીં, બરાબર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે 30% જે કટ કરેલા છે ટોપિક્સ એ ટોપિક તમારે કરવાના નથી. ક્લિયર? પણ કોમ્પિટિટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કરવાના છે, 12મા ધોરણના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કરવાના છે, કારણ કે 12મા ધોરણમાં આ જે સિલેબસનું કટિંગ છે એ તમારે આવવાનું નથી, બરાબર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરીશું. ક્લિયર છે? બરાબર? એટલે પ્રવાહી અવસ્થામાં આપણે આગળ વધીએ ફટાફટ. તો પ્રવાહીના ગુણધર્મો આપણે ભણવાના છે. પ્રવાહી અવસ્થા જે છે એ ઘન અવસ્થા અને વાયુ અવસ્થાની વચગાળાની અવસ્થા છે. એટલે બધું વચગાળાનું તમને જોવા મળશે. ઘનતા તો કે ઘન પદાર્થ કરતા ઓછી, વાયુ કરતા વધારે. આંતરાણવીય આકર્ષણ બળો તો કે ઘન પદાર્થ કરતા ઓછા, વાયુ પદાર્થ કરતા વધારે. આ રીતે વચગાળાની એક અવસ્થા છે. એના ગુણધર્મો કેટલાક આપણને આપેલા છે, તો એ આપણે જોઈએ. પહેલી વાત છે બાષ્પ દબાણ. પ્રવાહીનો એક ગુણધર્મ હોય છે કે એ હંમેશા બાષ્પશીલ હોય. શું હોય છે? બાષ્પશીલ. પ્રવાહી જે છે ને એની અંદર બાષ્પની હાજરી તમને જોવા મળે, ઓછા અથવા તો વધારે પ્રમાણમાં. એ પ્રવાહીના સ્વભાવ પર આધાર રાખે કે કેવું પ્રવાહી છે, બરાબર? તો એ બાષ્પના આધારિત આપણી પાસે એક કેરેક્ટરિસ્ટિક આવે છે બાષ્પ દબાણ. પ્રવાહીની એની બાષ્પ સાથેની કેરેક્ટરિસ્ટિક, બરાબર? તો હવે બાષ્પ દબાણ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વેપર પ્રેશર. એની બાષ્પનું કેટલું દબાણ છે તે, બરાબર? તો એના આધારિત આપણે કેટલીક વાતો કરીએ. શૂન્યાવકાશ કરેલા પાત્રમાં પ્રવાહીને ભરી દઈએ આપણે તો એનું બાષ્પીભવન થાય છે, બરાબર? શૂન્યાવકાશ કરેલું હોય કે ના કરેલું હોય બાષ્પીભવન તો થાય. પણ શૂન્યાવકાશ ના કરેલું હોય તો પ્રવાહીની આસપાસ બીજા વાયુઓની પણ હાજરી હોય તો દબાણ તમને એક્ઝેક્ટ મળે નહીં. એટલે પાત્રને પહેલા શૂન્યાવકાશ કરવું પડે, એની અંદરથી બીજા બધા વાયુઓ દૂર કરીને પછી તમે અંશતઃ પ્રવાહી ભરો, બરાબર? ફૂલ ભરી દેશો તો બાષ્પ નીકળી જ શકવાની નથી બહાર, બરાબર? અંશતઃ અડધું કે અડધા કરતા ઓછું પ્રવાહી તમે ભરો એટલે એની અંદર બાષ્પીભવનની ઘટના શરૂ થાય. પ્રવાહીની સપાટી ઉપરથી શું થાય? બાષ્પ એટલે કે પ્રવાહીના અણુઓ વાયુ સ્વરૂપે ઉપર તમને હાજર જોવા મળે. દાખલા તરીકે પાણી તમે ભરો તો પાણીની ઉપર પાણીની બાષ્પ હોય, બરાબર? એવું શું કામ થાય છે એ પણ હું તમને કહી દઉં, બરાબર? એવું થવાનું કારણ એ છે કે અલ્ટિમેટલી આપણે જોયું કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસની અંદર વાયુના અણુઓ સતત ગતિશીલ હોય છે, એમ પ્રવાહીના અણુઓ પણ શું હોય છે? સતત ગતિશીલ હોય છે, બરાબર? એને બ્રાઉનિયન મોશન જે છે એના વડે આપણે સમજાવી શકીએ, તો એ અલગ ટોપિક છે. પણ પ્રવાહીના અણુઓ પણ સતત ગતિશીલ હોય તો પ્રવાહીના અણુઓની ગતિ પણ એકસરખી હોતી નથી. એ સતત કોલિઝન અનુભવતા હોય અને જુદા જુદા પ્રકારની ગતિ ધરાવતા હોય. કોઈ ધીમા હશે, કોઈ ફાસ્ટ હશે, બરાબર? તો પ્રવાહીના અણુઓની અંદર જે અણુઓ ખૂબ જ ફાસ્ટ ગતિ કરતા હોય, ખૂબ જ ફાસ્ટ, એ અણુ શું કરશે, બરાબર? એ જ્યારે સપાટી સાથે અથડાશે ત્યારે મોટા ભાગના અણુઓ જે છે એ બહાર નીકળી જતા હોય, અંદર ને અંદર આવતા હોય, બરાબર? સપાટીની બહાર નીકળી શકે નહીં કારણ કે અંદર તરફનું આકર્ષણ બળ હશે, બરાબર? પણ કેટલાક અણુઓ એટલી ઝડપથી ગતિ કરતા હોય કે જે અણુઓ સપાટી છોડી અને બહાર જઈ શકે. તો આવા અણુઓ જે છે, બરાબર, એ બાષ્પીભવનની ઘટના ખાસ કરીને નિપજાવતા હોય છે. તો એ ગેસીસ થિયરીની અંદર પણ આપણે એ વસ્તુ એની મદદથી પણ સમજી શકીએ, બરાબર? એટલે કેટલાક અણુઓ એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થઈ જતા હોય છે, એને કહેવાય આપણે પ્રવાહીની બાષ્પ. તો આ પ્રવાહીની જે બાષ્પ છે, બરાબર, એ તમને સપાટી ઉપર જ જોવા મળે, બીજે ક્યાંય વચ્ચે ક્યાંય તમને એ બાષ્પના અણુઓ જોવા મળે નહીં, કારણ કે એટલી બધી ગતિ ઉર્જા એની પાસે હોતી નથી, બરાબર? તો એ ઉપર જાય ત્યારે જ એ પ્રકારની ગતિ ઉર્જા તમને જોવા મળે, બરાબર? તો અલ્ટિમેટલી આ પ્રકારની ગતિ ઉર્જા સપાટી પરથી એને મળી જતી હોય તો સપાટી ઉપર આવી બાષ્પનું નિર્માણ થયા કરતું. તો શૂન્યાવકાશ કરેલું પાત્ર છે, પાત્ર બંધ છે તો જ એ શૂન્યાવકાશ રહેવાનું છે. તો આની અંદર સતત શું થતા હોય? બાષ્પના અણુઓ ઉપર આવતા હોય. જેવી બાષ્પ આવે એટલે બાષ્પ એનો મતલબ વાયુ સ્વરૂપ એ સપાટી ઉપર દબાણ આપવાનું શરૂ કરે, એટલે આ સપાટી ઉપર દબાણ વધવા માંડશે.
પેલા શૂન્ય હતું, હવે દબાણનું શું થશે? ઇન્ક્રીઝ થવા માંડશે, બરાબર? તો ધીમે ધીમે બાષ્પનું દબાણ વધે છે અને કોઈ એક નંબર ઉપર આવી એટલે કે દબાણના કોઈ એક મૂલ્ય ઉપર આવીને તે અટકી જશે, બરાબર? દબાણના કોઈ એક મૂલ્ય ઉપર આવીને અટકી જશે તો એ જે દબાણ ઉત્પન્ન થયું એને કહેવામાં આવે છે બાષ્પ દબાણ, બરાબર? ત્યારે શું થાય છે તો કે વાયુના અણુઓ છે ને બંને બાજુ ગતિ કરતા હોય, એટલે કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં પણ જતા હોય અને વાયુના અણુઓ કે સપાટી સાથે અથડામણ અનુભવી અને પ્રવાહી સ્વરૂપમાં પણ પાછા આવી જતા હોય. એટલે કેટલાક વાયુઓ પ્રવાહીની સપાટી છોડી વાયુમાં જતા હોય, કેટલાક અણુઓ વાયુની સપાટીમાંથી પ્રવાહીની અંદર જતા હોય. આ વસ્તુ જે છે તમે સંતુલનના ચેપ્ટરની અંદર પણ ભણશો અને ભૌતિક સંતુલન કહેવાય. તો અલ્ટિમેટલી શું થાય છે તો કે વાયુના અણુઓ જે છે એક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે કે જેટલા અણુઓ વાયુ સ્વરૂપમાં જાય એટલા જ અણુઓ પ્રવાહી સ્વરૂપમાં આવે, બરાબર? તો એક સંતુલન સ્થિતિ થઈ જશે ત્યારે બાષ્પ નવી નહીં બને. નવીનો મતલબ કે બાષ્પ જે છે એમાં ઇન્ક્રીઝ નહીં થાય, જેટલા અણુઓ બાષ્પમાં છે એટલા જ રહેશે, કારણ કે સંતુલન સ્થપાઈ ગયેલું છે. તો શું થાય તો એ વખતે બાષ્પ દબાણ કેવું બની જશે? અચળ. અને આ અચળ બાષ્પ દબાણ જે બન્યું એટલે કે દબાણ જે અચળ બન્યું એને કહેવામાં આવે છે બાષ્પ દબાણ. દરેક દબાણને બાષ્પ દબાણ કહેવાતું નથી, એ અચળ દબાણ જે મળે છે એને શું કહેવામાં આવે છે? બાષ્પ દબાણ. હવે એ બાષ્પ દબાણ કેટલું હશે એનો આધાર કોના ઉપર છે? તાપમાન ઉપર. કારણ કે તાપમાન જો વધારે હશે તો ગતિ ઉર્જા પણ વધારે હશે, તો બાષ્પનું પ્રમાણ પણ વધારે હશે, તો દબાણ પણ વધારે હશે. એટલે તાપમાન વધારે હોય તો બાષ્પ દબાણ કેવું હોય છે? વધારે હોય છે, બરાબર? માટે બાષ્પ દબાણ દર્શાવતી વખતે છે ને તમારે તાપમાન દર્શાવવું પડે. તમે કોઈ પણ લિક્વિડનું બાષ્પ દબાણ જ્યારે દર્શાવો ત્યારે તમારે એની સાથે તાપમાન દર્શાવવું પડે. કારણ કે બાષ્પ દબાણ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને સમથિંગ છે. ક્લિયર? નેક્સ્ટ, ખુલ્લા પાત્રમાં પ્રવાહીને ગરમ કરવામાં આવે, બરાબર? ખુલ્લા પાત્રમાં જો પ્રવાહી એટલે કે આ ખુલ્લું પાત્ર છે, પ્રવાહીને ગરમ કરવામાં આવે તો સપાટીના અણુઓ જ બાષ્પીભવન પામે છે અને બાષ્પ દબાણ વધે છે. એટલે ખુલ્લું એક પાત્ર છે અને એની અંદર જો તમે એને ગરમ કરો તો સપાટીના અણુઓ, એટલે આપણે મોટા ભાગે ખુલ્લા પાત્રમાં જ ગરમ કરતા હોઈએ છીએ, તો એ શું કરશે? માત્ર સપાટી પરથી જ અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે, બરાબર? એટલે કે એમ કહી શકાય કે સપાટી પરનું જે લિક્વિડ છે એ ગેસમાં રૂપાંતરિત થઈ શકશે. ક્લિયર? બરાબર? અને ધીમે ધીમે બાષ્પ દબાણ વધશે આ જગ્યાએ, બરાબર? ક્લિયર? બાષ્પીભવન પામે છે અને બાષ્પ દબાણ વધે છે. ક્લિયર? ધીમે ધીમે બાષ્પ દબાણ વધશે. અલ્ટિમેટલી માપવું અઘરું છે પણ એક ટેકનિકલ ભાષા છે. એટલે બાષ્પ દબાણ જે છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે, બાષ્પનું પ્રમાણ વધશે. જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ જેટલું થાય ત્યારે પ્રવાહીના દરેક ભાગમાં બાષ્પીભવન થાય છે. આ અગત્યનું છે, બરાબર? હવે ગરમ કરતા રહ્યો એટલે શું થાય તો કે આ દબાણ જે છે જ્યારે બાહ્ય દબાણ જેટલું થાય, બાહ્ય દબાણ એટલે માનો કે 1 બાર દબાણ છે, આનું દબાણ પણ 1 બાર થઈ ગયું તો પછી શું થાય? ત્યારે પ્રવાહીના અણુઓ, પ્રવાહીની સપાટી જે છે એની અંદર એટલે કે અહીંયા અત્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર ક્યાં થતું? માત્ર સપાટી ઉપર. હવે ઉત્કલન બિંદુ જ્યારે આવી જાય, અથવા તો એમ કહેવાય કે અલ્ટિમેટલી જ્યારે બાષ્પ દબાણ બાહ્ય દબાણ જેટલું બને ત્યારે એની પાસે એક નવી કેરેક્ટરિસ્ટિક આવી જાય કે પ્રવાહીની અંદરના અણુઓ પણ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી શકે, એટલી બધી એની પાસે ઉર્જા મળે. તો શું થાય? તો એવે વખતે શું થાય છે તો કે ત્યારે જે તાપમાનનું મૂલ્ય છે એને કહેવામાં આવે છે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ. ખબર પડી? બરાબર? ત્યારે પ્રવાહીના દરેક ભાગમાં બાષ્પીભવન થાય છે અને આ તાપમાન તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ક્લિયર? બરાબર? તો આ વસ્તુ ખબર પડી ગઈ છે. એનો મતલબ આપણે એક વસ્તુ ભણ્યા કે ઉત્કલન બિંદુ જે છે એ કોના ઉપર આધારિત છે? દબાણ પર આધારિત છે, બરાબર? એટલે અત્યારે આપણે માનો કે કહેતા હોય કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, પણ એ 1 બાર દબાણ. જો દબાણ વધારવામાં આવે તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ વધારી પણ શકાય અને જો દબાણ ઘટાડવામાં આવે તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઘટાડી પણ શકાય. ખબર પડી? તો આ વસ્તુ ખાસ અગત્યની છે, સમજ્યા જેવી છે, બરાબર? હવે એક બીજી વાત, મેં તમને વારંવાર કહું છું કે વાતાવરણ અને બહાર બંનેના મૂલ્યો એક સરખા હોતા નથી, બરાબર? વાતાવરણ છે એ થોડુંક મોટું માપ છે, બહુ માઇનોર લેવલ ઉપર 1.013 જેવું માપ છે, બરાબર? એટલે એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 1.013, એક્ઝેક્ટ નથી ખબર પણ 1.013 બાર જેટલું થાય છે.
એનો મતલબ વાતાવરણ થોડું મોટું જ છે અને બહાર કેવું છે, થોડું ઓછું છે. તો જો તમે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એક વાતાવરણના અનુસંધાનમાં તમે મેન્શન કરો તો એને સાદું ઉત્કલન બિંદુ કહેવાય, સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. મોટા ભાગે આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? પણ જો તમે એક બાર દબાણે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ તમે નોંધો તો એને આપણે પ્રમાણિત ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર? દાખલા તરીકે પાણી છે ને, તો પાણીનું જે આપણી પાસે 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ એ શું છે? એનું સામાન્ય ઉત્કલન બિંદુ છે. બરાબર? પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે ને, એ સામાન્ય ઉત્કલન બિંદુ છે. જો એક બાર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપણે માપીએ ને તો એ 99.6 ડિગ્રી સેલ્સિયસ થાય, 99.6 ડિગ્રી સેલ્સિયસ થાય. કેમ ઓછું? કેમ તો કે બાર દબાણ ઓછું છે. ખબર પડી? એક બાર નો મતલબ થોડુંક ઓછું દબાણ, થોડુંક ઓછું દબાણ. તો અલ્ટિમેટલી સેમ જેવું જ છે. એનો મતલબ થાય કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ અને 99.6. બરાબર? પણ એ માઇનોર ફેરફાર છે. એ બંને માપક્રમો જે છે એ એક્ઝેક્ટ ઇક્વલ નથી, પણ આપણે યુઝ કરીએ છીએ, કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? નેક્સ્ટ, વધુ ઊંચાઈ પર, બહુ ટેકરી ઉપર જાઓ અથવા તો કોઈ હિલ સ્ટેશન ઉપર જાઓ તો ત્યાં હવાનું દબાણ ઓછું હોય છે. ત્યાં દબાણ ઓછું હોવાથી દરેક પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેવું થઈ જાય? નીચું. બરાબર? એટલે ઘણીવાર એવા કારણ કદાચ તમારે આવ્યા હશે પ્રાથમિકમાં કે અથવા તો નીચા ધોરણોમાં કે ટેકરી ઉપર પાણી ઝડપથી ઉકળે છે અથવા ટેકરીઓ ઉપર જલ્દીથી અનાજ બફાતું નથી. બરાબર? તો એનું કારણ શું? તો કારણ કે એના ઉત્કલન બિંદુ નીચા હોય. પાણી જે છે એક બાર દબાણે અથવા તો એક વાતાવરણ દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, પણ ઉપર જાઓ તો ત્યાં દબાણ માનો કે 0.8 કે 0.7 વાતાવરણ જેટલું હોય તો ત્યાં પાણીનું ઉત્કલન બિંદુ 100 નહીં હોય, 80 90 હશે. તો ત્યાં તાપમાન ઓછું મળશે અનાજને, તો એ બફાશે પણ નહીં. એટલા માટે ટેકરીઓ પર ખોરાક છે ને કુકરમાં રાંધવામાં આવે, કારણ કે કુકરમાં દબાણને આપણે શું કરી શકીએ? મેન્શન અથવા મેન્ટેન કરી શકીએ. હવે ખબર પડી હશે કે કુકર જે છે એ અલ્ટિમેટલી દબાણ ઉપર કાર્ય કરતું નથી. બરાબર? એટલે તમને એમ નહીં કરતા કે એની અંદર ખોરાક રંધાય છે એનું કારણ દબાણ છે, એનું કારણ છે તાપમાન. બરાબર? કે કુકરમાં જો તમે માનો કે કમ્પ્રેસરથી ફૂલ પ્રેશરથી હવા ભરી દો તો શું અંદરનો ખોરાક બફાઈ જશે? નહીં. બરાબર? પ્રેશરથી ખોરાક બફાતો નથી. પણ પ્રેશરથી શું થાય છે? તમે અંદર પ્રવાહીને ગરમ કરો એટલે એ શું કરશે? બાષ્પ દબાણ વધારશે. પણ બાષ્પ બહાર તો જઈ શકવાની નથી, એટલે એના ઉપરનું પ્રેશર વધ્યા કરશે. ખબર પડે છે? હા, એટલે પ્રવાહી ઉકળશે જ નહીં. જો અહીંયા એક નવું વાક્ય લખેલું છે કે બંધ પાત્રમાં પાણીને ગરમ કરતા પાણી ઉકળતું નથી. તો કુકરમાં એને પાણી ઉકળે નહીં. ખબર પડે છે? તો પાણી ઉકળશે નહીં, પણ તાપમાન તો એને મળ્યા જ કરે છે, એટલે પાણી જે છે વધુ ને વધુ ગરમ થશે. તમને ખબર નહીં હોય, ઇન્ડસ્ટ્રીની અંદર પાણીનો ઉપયોગ ઊંચા તાપમાન માટે થાય છે. આપણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી જ લઈ જઈ શકીએ, પણ જો હાઈ પ્રેશર ઉપર જો પાણીને ફેરવવામાં આવે, હાઈ પ્રેશર ઉપર પાણીને ગરમ કરવામાં આવે તો પાણીનું તાપમાન 300-350 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ લઈ જઈ શકાય. એ પાત્રની કેપેસિટી ઉપર આધાર રાખે. પાત્રની કેપેસિટી હોય તો આ વસ્તુ શક્ય બને. પણ નહીં તો તૂટી જાય. બરાબર? તો અલ્ટિમેટલી તમે શું કરો છો? કુકરની અંદર દબાણ જે છે એ ઓટોમેટિક પાણીની બાષ્પના કારણે જ વધશે. બરાબર ને? એ દબાણના કારણે પાણીનું ઉત્કલન બિંદુ જ આવશે નહીં, અને પાણીનું ઉત્કલન બિંદુ નહીં આવે તો પાણી ઉકળશે નહીં, પણ પાણી વધુ ને વધુ ગરમ થશે. તો ખોરાક 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધીમે ધીમે બફાતો હોય તો 200-150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપથી બફાય, એટલે કુકરની અંદર ખોરાક ઝડપથી રંધાય છે. શરૂઆતમાં પ્રવાહી બાષ્પ વચ્ચે હદરેખા સ્પષ્ટ હોય છે. બરાબર? હવે જો બંધ પાત્રમાં માનો કે આ બંધ પાત્રની વાત થાય. બરાબર? બંધ પાત્રમાં એટલે કે કુકરમાં પાણીને ગરમ કરો. બરાબર? તો શું થાય? તો મેં કીધું એ રીતે પાણી ઉકળશે તો નહીં. બરાબર? પણ બાષ્પ બનવાનું શરૂ થશે એટલે દબાણ વધ્યા કરશે, પણ શરૂઆતમાં તમને દેખાશે કે ભાઈ અહીંયા નીચે પાણી છે, ઉપર શું છે? બાષ્પ છે. ઉકળશે નહીં. બરાબર? એટલે પ્રવાહી અને બાષ્પ વચ્ચે હદરેખા સ્પષ્ટ દેખાય. એનું કારણ શું છે? તો કે ઘનતા, જે બાષ્પ છે એની ઘનતા ઓછી હોય છે લિક્વિડ સ્ટેટ કરતા, એટલે તમને હદરેખા સ્પષ્ટ દેખાય. પણ તાપમાન વધાર્યા જ કરો તો કોઈ એક તાપમાનનું મૂલ્ય આવે કે જ્યાં હદરેખા ધીમે ધીમે ધૂંધળી બનતી જાય અને કોઈ એક તાપમાનના મૂલ્ય માટે એ અદ્રશ્ય બને. તો જ્યારે હદરેખા અદ્રશ્ય બને ત્યારે તમે કહી શકો કે હવે જે પાણી છે
એનું તાપમાન કેટલું થઈ ગયું તો કે એના ક્રિટિકલ ટેમ્પરેચર ઉપર થઈ ગયું. ખબર પડી? બરાબર. તો ક્રિટિકલ ટેમ્પરેચર માપવા માટે પેલો આપણે પ્રયોગ કરેલો હતો. એવો પ્રયોગ જે છે એ સાદી રીતે પણ કરી શકાય. સાદા કુકરની અંદર ટ્રાન્સપરન્ટ કુકર લઈ એની અંદર ગરમ કર્યા કરો. હદરેખા જ્યારે દેખાતી બંધ થઈ જાય એટલે તમે કહી શકો હવે એનું ક્રાંતિક તાપમાન આવી ગયું. ક્રાંતિક તાપમાનનો મતલબ શું થયો કે ત્યારે બધું જ પ્રવાહી હવે વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે, કારણ કે હવે એની પાસે કેપેસિટી નથી કે પ્રવાહી સ્વરૂપમાં એ રહી શકે. બરાબર. તો ક્રિટિકલ ટેમ્પરેચર ઉપર પછી વાયુ જે છે એ પોતાના એટલે પ્રવાહી જે છે એ પોતાની વાયુ સ્ટેટમાં આવી જાય એટલે ઘનતા બે બાજુ સરખી થઈ જાય, કારણ કે હવે પછી બધું જ પ્રવાહી જે છે વાયુ સ્વરૂપમાં છે એમ આપણે કહી શકીએ. તો ત્યારે ક્રાંતિક તાપમાન આવી ગયું છે તેમ આપણે કહી શકીએ. તો આ કેરેક્ટરિસ્ટિક છે બાષ્પ દબાણની. બરાબર વાંચી સમજી લેવાની. ઘણી બધી વાતો મેં કરેલી છે તે. બરાબર. તો એ રીતે આને તૈયાર કરજો. ક્યારેક કામમાં આવશે, લોજિક મારવા માટે ખાસ કામમાં આવશે. ઉત્કલન બિંદુનો કોન્સેપ્ટ બહુ સારી રીતે અહીંયા આપણે સમજી શકીએ. બરાબર. બહુ મહત્વની વાત છે એટલે બરાબર સમજી અને સાંભળજો અને બરાબર લખી નાખવાનું છે. બરાબર. એના માટેનું પીડીએફ તમને મોકલીશ. અલ્ટિમેટલી લખી નાખવાનું છે. ક્લિયર? બરાબર.